હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં રક્તદાન શિબિરમાં 162 રક્તદાતાઓએ રક્તદાન કર્યું। છોટાઉદેપુર રવિવાર ઓપરેશન સિંદૂરના કારણે ઊભી થયેલ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તે સંજોગોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લામાં 162 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે 26 યુનિટ, પાવી જેતપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 16 અને ચુલી ગામે સમૂહ લગ્નમાં 20 યુનિટ, બોડેલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 26, નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 30 યુનિટ, સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 16 યુનિટ અને કાંટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 28 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય વિકાસ અધિકારી ડૉક્ટર BM ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં રેડ ક્રોસ સોસાયટી, જલારામ બ્લડ બેંક, ઈદુવા બ્લડ બેંક, ધીરજ હોસ્પિટલ, આયુષ બ્લડ બેંક અને ગોત્રી મેડિકલ કોલેજે રક્તદાન શિબિરમાં પોતાનો સહયોગ આપ્યો હતો। રક્તદાન શિબિરમાં નાગરિકો, સમાજ અગ્રણીઓ, પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। લરખા પઠાણ, ZS TV, છોટાઉદેપુર। આજે તારીખ 11/5/2025ના રોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેંક વડોદરાના સહયોગથી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સહકારથી તેમજ માનનીય કલેક્ટર સાહેબ શ્રીની મૌખિક સૂચનાથી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 6 તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજની અત્યારની જે હાલની પરિસ્થિતિ છે, ઓપરેશન સિંદૂર જેવી આ કારણોસર જે યુદ્ધની પરિસ્થિતિના અનુસંધાને ઉચ્ચ કક્ષાએથી સૂચના થઈ આવેલ એ અનુસંધાને વોલેન્ટરીલી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યું છે। એના માટે અત્રે આ કાર્યવાહી હાલમાં ચાલુ છે અને અંદાજિત 100થી વધુ યુનિટ્સ બ્લડ યુનિટ્સ એકત્રિત થાય એવું અમારું લક્ષ્યાંક છે અને એ પ્રમાણે લોકભાગીદારી મળી રહી છે। અને આ પ્રસંગે અત્રેના CDMO શ્રી પણ હાજર છે અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી છોટાઉદેપુર પણ હાજર છે અને બ્લડ બેંક રેડક્રોસ સોસાયટી તરફથી પણ એમના પ્રતિનિધિ શ્રી હાજર છે। ખૂબ ખૂબ આભાર। હું ડૉક્ટર BM ચૌહાણ, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા